તો અગાઉ આપણે સંખ્યાના પ્રકાર જોયા, જેમ કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા. હવે એના ઉપરથી આપણે થોડાક દાખલા ગણશું. સ્વાધ્યાય 1.1 ના દાખલા શરૂઆત કરીએ. પ્રશ્ન એવો છે કે શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? પ્રશ્ન તમને એવો પૂછેલો છે કે શું શૂન્ય સમય સંખ્યા છે? આપણને એવું પૂછ્યું. તો આપણે જોયું કે હા, શૂન્યને પણ સમય સંખ્યા લેવામાં આવે છે. કેમ? કેમ કે સમય સંખ્યા ની અંદર પૂર્ણાંક આવી જાય છે અને પૂર્ણાંકમાં પૂર્ણ સંખ્યા આવે છે. પૂર્ણમાં હોય છે શૂન્ય. આથી શૂન્ય એ સમય સંખ્યા છે. તો જવાબમાં આવશે હા, શૂન્ય એ સમય સંખ્યા છે. શું તમે પી પૂર્ણાંક અને ક્યુ શૂન્ય તે પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી ના છેદમાં ક્યુ ના સ્વરૂપમાં એને લખી શકાય? તો આપણે એ પણ જોયું હતું કે શૂન્યને તમે શૂન્યના છેદમાં એક અથવા શૂન્યના છેદમાં કોઈ પણ અહીંયા વાસ્તવિક સંખ્યા લખી શકાય છે. બરોબર? શૂન્યના છેદમાં એક, આનો જવાબ પણ શું આવવાનો? શૂન્ય. શૂન્યના છેદમાં -2 કરો, આનો જવાબ પણ શું આવવાનો? શૂન્ય જ આવવાનો. બરોબર? એટલે આવી કોઈ પણ સંખ્યા તમે જુઓ તો અહીંયા તમે કહી શકશો કે એને કયા સ્વરૂપમાં લખ્યા? પી ના છેદમાં ક્યુ. કેમ કે અંશ છે એ શૂન્ય દર્શાવે છે, ક્યુ એ નીચે દર્શાવે છેદ. તો આ રીતે આપણે લખી શકીએ છીએ. આથી શૂન્ય એ સમય સંખ્યા છે અને તમે એને પી છેદ ક્યુ ના સ્વરૂપમાં લખી શકો છો. કયું લખી શકાય? તો કે તમને જે છતાં એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા મૂકીને લખી શકાય. ખાલી એટલું યાદ રાખવાનું કે તમે પી લો છો એ અંશને તમારે શું લઈ લેવાનો? શૂન્ય. અને છેદમાં જે ક્યુ આવે છે એ ક્યુ ની અંદર કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ શકાય છે. બરોબર? કોઈ પણ વાસ્તવિક સંખ્યા. બીજો પ્રશ્ન જોઈએ કે 3 અને 4 ને વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. ઓકે, તો આ પ્રશ્ન મહત્વનો છે. આ પ્રશ્ન પૂછાતો જ હોય છે વારંવાર પરીક્ષાની અંદર. તો પહેલા સૌ પ્રથમ તમે જો બે સંખ્યા કીધી છે 3 અને 4. બીજું એના વચ્ચે કેટલી સમય સંખ્યા શોધવાની કીધી? એના વચ્ચે તમને સમય સંખ્યા શોધવાની કીધી છે 6. દાખલા તરીકે આ છે A, આ છે B અને આ છે N. ઓકે, અને આપણે એક સમીકરણ સ્વરૂપે બનાવીએ. પહેલી સંખ્યા છે એને A કહો, બીજી સંખ્યાને B કહો અને જેટલી વચ્ચે સમય સંખ્યાઓ શોધવાની કીધી છે એને તમે કહી દો N. તો શું કરવાનું? તો કે A ગુણ્યા N છેદમાં n+1 કરી દેવાના છે. એક વખત ઉમેરી દેવાના છેદમાં n+1. ઓકે, તો થશે શું? તો તમને n એટલે કેટલા કીધા છે? 6. અને 6 વત્તા 1 એટલે કે n+1 કરો તો 6 વત્તા 1 કેટલા થાય? 7. તો આ A એટલે કે 3. 3 ને તમારે 7 વડે ગુણવાના અને 7 વડે ભાગવાના. આવું કરવાથી એના સમીકરણમાં તેને મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. કેમ? કેમ કે આપણે જેટલા વડે ગુણીએ એટલા વડે ભાગીએ એટલે આને તમે 3 કહી શકો છો. ખાલી એક અલગ રીતે લખ્યા છે. કયા સ્વરૂપમાં લખ્યા? પી ના છેદમાં ક્યુ સ્વરૂપ. કેમ? કેમ કે તમારે કઈ સંખ્યા મેળવવાની છે? સમય સંખ્યા. ઓકે, તો 3 ની જગ્યાએ મેં લખી નાખ્યા 3 ગુણ્યા 7 છેદમાં 7. 7 ક્યાંથી આવ્યા? તો કે તમને જેટલી પણ સંખ્યા શોધવાની કીધી હોય એમાં એક ઉમેરી દેવાનું. એટલા વડે ગુણવાના, એટલા વડે ભાગવાના. એ જ રીતે B. B એટલે 4. 4 ને પણ 7 વડે ગુણો, 7 વડે ભાગે. ચલો જોઈએ. 3 ગુણ્યા 7 એટલે 21 ના છેદમાં 7. 7 × 14 = 28 ના છેદમાં 3. ઓકે, હવે આની વચ્ચે તમે ક્રમશઃ લખતા જાઓ. 21 પછી શું આવે? 22, 23, 24, 25, 26 અને 27. લાસ્ટમાં શું આવી ગયું? 28. તો 22 ના છેદમાં 7, 23 ના છેદમાં 7, 24 ના છેદમાં 7, 25 ના છેદમાં 7, 26 ના છેદમાં 7 અને 27 ના છેદમાં 7. તો વચ્ચેની સંખ્યા તમે જોઈ લો, ટોટલ કેટલી થઈ ગઈ? 6. કેટલી થઈ ગઈ? 6. તો આ 3 અને 4 ની વચ્ચે 6 સમય સંખ્યાઓ છે. કેમ સમય સંખ્યા? કેમ કે આ દરેક સંખ્યા કેવી છે? પી ના છેદમાં ક્યુ ના સ્વરૂપમાં છે. બરોબર? તો ફરી એકવાર જુઓ. પહેલી સંખ્યાને A કહી દો, બીજી સંખ્યાને B કહી દો અને જેટલી સમય સંખ્યાઓ શોધવાની કીધી હોય એમાં એક ઉમેરી અને એટલા વડે ભાગવાના, એટલા વડે ગુણવાના, પછી ક્રમશઃ લખી નાખવાના. ઓકે, બીજો એવો દાખલો છે 3/5 અને 4/5. એની વચ્ચે 5 સમય સંખ્યા. n બરાબર 5 લેવાના, A બરાબર લઈ લેવાના 3/5, B બરાબર લઈ લેવાના 4/5. ઓકે, તો
અને કેટલા છે અહીંયા n 5 આપે છે તો 5 + 1 6 થઈ જશે એટલે 3/5 હું અહીંયા જ ગણું છું એને 6 વડે ગુણો 6 વડે ભાગ બરોબર ને શું કરી દીધું તમે 6 વડે ગુણી દીધા અને 6 વડે ભાગી દીધા કિંમત તો થશે શું તો ડાયરેક્ટલી તમે જુઓ 6 તરી 18/30 આ આપણો બની ગયો a સેમ ટુ સેમ 4 ને પણ 4/5 ને પણ શું કરું 6 વડે ગુણો 6 વડે ભાગો 6 ચોક 24/30 તો 18 થી લઈ અને 24 સુધીની સંખ્યા લખી નાખો વચ્ચે 19/30 20/30 21/30 આ રીતે તમે કિંમત લખી નાખો એટલે એ તમને વચ્ચેની કિંમતો સમય સંખ્યા એટલે કેટલી મળશે તો 18 થી 24 લો એટલે 6 સંખ્યાઓ મળે બરોબર ટોટલ 6 સમય સંખ્યાઓ તમને મળી જશે પ્રશ્ન નંબર 4 નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપો તો આ પ્રશ્ન મેં તમને અગાઉ કીધો એ પ્રમાણે છે અહીંયા થિયરી છે એ પ્રમાણે સમજો અરે બરોબર મેં તમને કહ્યું હતું કે જો આ બોક્સ તમને પ્રશ્ન પૂછે કે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ છે તો હા પૂર્ણ એ પૂર્ણાંક છે હા પૂર્ણાંક એ સમય છે હા આમાંથી કોઈ પણ બાજુ મતલબ આ ઉપર જતા બાજુમાં પૂછે તો હા અને જો નીચે આવતી બાજુમાં પૂછે તો ના બરોબર તો અહીંયાથી એ જ વસ્તુ સમજવાની છે એ રીતે જ પ્રશ્ન જવાબ આપવાના છે જુઓ શું કહ્યું હું અહીંયા લખી નાખું છું ક્રમ બરોબર પહેલા આવે પ્રાકૃતિક આવશે એના પછી આવશે પૂર્ણ આવશે બરોબર પછી પૂર્ણાંક સંખ્યા આવી જશે ઝેડ આવી જશે અને પછી સમય સંખ્યા આવી જશે ક્યુ આ રીતે પૂછે તો હા અને વિરુદ્ધ દિશામાં પૂછે તો ના દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે હા અહીંથી n થી w કીધા તો કે હા સાચું બરોબર કેમ કે કારણ સાથે કીધું છે તો પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5 6 7 છે તો આમાં પણ આવે જ છે ને આમાં 0 1 2 3 આવી ગયા પાછળના ભાગ છે દરેક પૂર્ણાંક એ પૂર્ણ છે પૂર્ણાંક એટલે શું કે z આ રીતે પૂછું છું દરેક પૂર્ણાંક એ પૂર્ણ છે તો કે ના ખોટું કેમ કેમ કે પૂર્ણાંકમાં કોણ આવે ઋણ સંખ્યાઓ આવે જ્યારે પૂર્ણમાં કોણ આવે શૂન્ય અને ધન સંખ્યાઓ તો ઋણ આવતી નથી એટલે દરેક પૂર્ણાંક એ પૂર્ણ નથી દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે ફરી એકવાર શું પૂછ્યું સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે આ રીતે પૂછ્યું તો આ પણ શું કહેવાય ખોટું બરોબર કેમ કે સમય સંખ્યામાં p ના છેદમાં q ના સ્વરૂપના પણ સંખ્યાઓ આવી જાય છે જ્યારે પૂર્ણ સંખ્યાઓની અંદર શૂન્ય અને બધી જ ધન સંખ્યા હોય છે તો આમાં તો ઋણ પણ હોઈ શકે ગમે તે હોઈ શકે તો દરેક સમય સંખ્યા પૂર્ણ સંખ્યા કહેવાય નહીં પણ પૂર્ણ સંખ્યા એ સમય પૂછ્યું હોય તો હા બરોબર તો આ રીતે આ સ્વાધ્યાય 1.1 આપણે અહીંયા થાય ઓકે